જય માતાજી, રામ રામ સીતારામ. જો આમાં ખાતર કાઢી લીધું, હોલે સડાવે. જો આમ જેસીબી જેટલું ઊંચું સડાવી દીધું. આ 4x4 તાકાત જોજો. હવે હે થાંભલો જ છે. બાપુ આને જરાક લઈ લે, એવો ઊંચું આમ મૂકી દે તો જોજો ઊંચું સડાવે. મને એમ કે જેસીબી બોલાવવું જોઈએ દાદા, જેસીબીને બોલાવવું ના પડી. આ 4x4 એટલે સડી જાય, જેસીબી થી ઊંચું સડે. જોઈ આ 15 ફૂટ સડી જાય. આ ખડ છે એ 15 ફૂટ જેવું હે. જોઈ લે આ મૂકે અહીંથી થાંભલેથી ઉપર ચડાવે. આ 4x4 હે ને એટલે ઉપાડે, નગર ના હાલી હવે, કારણ કે એને સ્લીપ મારવાનું આવે જ નહીં. એટલે તો હું કહું આપણે 10 વર્ષ પહેલાં લઈ આવ્યા ના જોન ડિયર લઈ આવ્યા ને 50 ડી. એ આપણે 4x લેવું તો હતા. દીપ અમારે કે 2x2 લેવું, કે 4x નથી લેવું. ખરેખર 4x4 જ ટ્રેક્ટર લેવાય, ગમે એવડું લ્યો. જોઈ લ્યો જવા દે ત્યારના કે જવા દે એટલે ગમે ત્યાં ચડાવી દે. આમ ઊંચું સડી ગયું તમે જોઈ શકો. ખડ ને બરોબર ખડ બરોબર સડ્યું, ઉપર ચડાવી દે. જો આ જોન ડિયર ઊભું, એ 2x2 છે પણ એ ડીઝલ બધા સરખું જ ખાય. આ 4x4 એટલું જ ખાય ડીઝલ ને, 2x2 એટલું જ ખાય. જો આ કોર અમારી માતાઓ બાંધે. આ જો અમારે કંઈ ગોવારું નથી, અમારે ભાગ્યા છે. એને બોલાવે નહીં, એક અજાણ્યો હોય ને તેના તેથી ભાગતી રહી છે, પણ એને કોઈ મારવા નહીં કે. આ ખાતર કાઢતા હતા ને માલિકોરા, એટલે એ ઓળખે હતી. એમ જો અહીંયા બાંધવા જાય એટલે બાંધવા દે બધું. અમારું વિજય હજી આવે, આ છોકરાને ઓછી ઓળખે. જો તો એને મારશે નહીં. આમણી વિજય આય છે. જો એ બાહુબલીને લીધો પકડીને બાંધી દીધો, મહાકાલને બાંધી દીધો, અમારા પપ્પુએ બાંધી દીધો. હવે વાંચા ઓલીને નથી. જો એ ત્યાં ઉભશે, ધીરો ધીરો જાજે. આમ જરાક બુસ્કારતો જાજે, નકા તો ભાગે. અહીં જો ઓલેન જીકે બા પકડી લે સીધી. બસ બસ બસ. જો આમ એને મારવા નથી જાતી, આમ શેટી ભાગી. આ જો આઈને કઈ એનો કિલો હે હમણાં. હાલો હાલો ખીલાવે પપ્પુ બાંધે. આમ કે ખીલાવે. હાલો 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 હાલો. બસ બસ. હા વરરાજા પાસે હિન્દી બોલે જરાક, એટલે એ વાંધો. એ સમજે કે આ હિન્દી બોલે, ગુજરાતીની અમારે ડોન અહીં છે. પછી જો બોલે ને આવે ઉપર ખોખવાટી બોલાવતો. આ જેસીબી કામ કરે ને એવડું કામ કરે. જો જેસીબી અમારે ત્યાં કાંઈ 2 જણા ને એ તો ત્યાં ન સડી શકે. જેસીબી અહીં ન સડી શકે, કારણ કે એ 2 વ્હીલર હું નાખીએ કે ભૂસું ન સડાવી ના દે જોઈ એની તાકાત. પછી જો આપણે આ કેટલા 10-12 થી રાખવું પડ્યું કે 15 થી, તો ગગુડીના પોટા ઉડી ગયા છે. મોટા મોટા થઈ ગયા. આમ મોટા ઝડપથી થાય. જો હવે આને સર્વિસ કરાવવા કાલ કે પરમથી મોકલશું. જો અહીંથી ભાગી ગયા ઉજરી, મોટા થઈ ગયા. એટલે કાલ તો હતા, આજ હવે ભાગી ગયા. આજ ઉજરીને ભાગી ગયા. હવે આપણે 10 થી મોડું સર્વિસ થયા તો પડ્યું રહ્યું. આ જોઈ લ્યો. એક ભાઈ આપણે આમાં મેળ આવશે ને તો વિડીયો મોકલશું. ખાલી કોઈ છકલી દેવ છકલી કે એના બચ્ચા હતા, તો એના માટે એને 10 લાખ રૂપિયાની ડીલ કેન્સલ કરી નાખી. એ કેટલા રૂપિયાની? 10 લાખ. 10 લાખ રૂપિયા ઓલા ભાઈ કે અમારે નગરપાલિકામાં દેવાનું હોય. મિક્સર મશીન હતું ને કાંઈ એક બીજું છોટા હતી કે એવું હતું, બધાની ડીલ ભેરી કરી હતી. તો આની એના પગ્ગામાં આપણે પગેથી સડીએ ને ત્યાં પગ્ગામાં આવું પગ્ગું હોય. આમાં કેમ આપણે આ સડવાનું હોય અહીંથી, આવું પગ્ગામાં ખાસો હતો. ડમ્ફરના ગાડીને આવો ખાસો. એ ખાસામાં બચ્ચા હતા.
હાટું કરી નાખ્યું, ડીલ કરી નાખી, ઓલા હુથી આપી દીધી. અને પછી આને ખબર પડી કે આમાં તો ચકલીના બચ્ચા. ઓલા ભાઈ કે અમારે તો લેવાવાળા તો મુગલું જેવાય છે, એટલે કે ભાઈ અમારે તો એક અટાણે જ જોઈએ, અટાણે આપે જ ભલે ન કરી કે સોદો કેન્સલ. એટલે આ ગરદણીએ કીધું કે ભાઈ કેન્સલ કરી નાખો. પણ આ પંખીડા મારીને મહારાજ તમને આ મશીન ન દેવાય કે મિક્સર મશીન આવે. 10 લાખ રૂપિયાની ડીલ કેન્સલ કરી નાખી. એને હિન્દુ કહેવાય, એને આપણે ગર્વ થાય. આ અમારે અહીંયા ડેમોલેશન કરીને 15 બસલા મારી નાખ્યા, ગોરૈયાઓના 8 ઈંડા ફોડી નાખ્યા, 8 મોરલા, ગાયું, ઘોડા એટલા હેરાન થયા. એને મુગલું પેટના જ કહેવાય, એને મુગલુની જ ઓલાદ કહેવાય. ગમે એ હોય પછી એમાં એને કે ગમે એ હોય એને બધા મુગલુની જ ઓલાદ કહેવાય. પાડવાવાળા, રક્ષણવાળા બધા એ ઓલાદ જ કહેવાય. 13 તારીખે આપણને નોટિસ આપી અને 15 ને 16 તારીખે 6ઠા મહિનાને પાડવા એને મુગલુની જ ઓલાદ કહેવાય. જોઈ અમે જો હજી અમારે ભવાની બરોબર નથી કરતી બાંધે દોરી પૂરી એને હજી ભવાની ની નથી કરતી. એવું ભાઈ આગળ વિડીયો બન્યા રહે તો જો હોલન જાય આજ સર્વિસ માટે જાય. એના કબૂતર ઉડી ગયા, કબૂતરના બસલા મોટા થઈને એમાં બેઠા જો. એટલે યાદ કર્યા ફેર હાઈ ખરી ઉપર વાયર છે ને એમાં બેઠા છે. થોડો મોબાઈલ માટે ઠેકાણો જોયા ત્યાં આવડીને બેસાય એને માર ત્યાં બેસતા. એટલે જો એક અહીંયા બેઠું એમાં ફેરા ભાગી ગયા. એના કહીને મા ફેરા ભૈયાઈ ગયા. હા સર્વિસ કરાવવા જાય છે આમાં સર્વિસ ને ઓઇલ મરવ છું. ઉપાડવું છે. હા ઉપાડ જરા કજે હાલો બસ બસ હે આને અંદર જરા કે કોઈનું લેવું છે 1000 રૂપિયા. હા હા ઉપાય બજાર સર્વિસ કરવા જવાનું હોય હવે ચાલુ કર્યું એના હોલે ને જાય ને જોડીને એવો ઉસો કર્યો ડબ્બો ઉભો. એને કબૂતરીને બચ્ચા ભાગી ગયા હોય ઉજરી. हेठो नहीं देखो पीछे से ऐसा आता है. इतना ऊपर है, बहुत ऊपर है. देखो ऊपर बहुत है. ઘણું બધું મગ કાઢતું હતું એટલે એવાર ને ગુસ્સું થાય. એનું ઉપર બહુ કરશે હેઠું આવે. સર્વિસ કરાવી આવે ને ઓઇલ મારી દે તો અમારે અહીંયા આ વાવડો જ વધારે હોય. એટલે હવે વરસાદી કદાચ થાય અમે પરવારી ગયા ખાતર બાતર કાઢી લીધા. બરાબર દે ખાતર કાઢીએ ને પછી 2-3 દિવસ થાય પરવાય એમ જ થયું હતું. અવસરામાં જ ખાતર કાઢીએ ને પછી થાય જો થાય હેઠું. એટલે હવે કદાચ વરસાદી પ્રોગ્રામ કરવો હોય તો કરે.
કારણ કે આમ ઓઇલ મારી આવે ને તો કાટ ના સડે ને આમ કાટ સડી જાય. પછી કામ સારું આમ ઓટોમેટિક ફિટ થઈ જાય. જો આમ પાછળ આખો રાખીને ઊભું તો એટલે જો એમાં મીંડો તો કાટ સડવા સારી છે ને એમાં અંદરથી ઓલા લાગે ને એટલે જો એક પેલું પીડ્યું તો આ કાટ સડી ગયું. કે સાઈડમાં તો નથી સડ્યો પણ આમ જો પાછળ શું ઓલા માંથી કૂસો આવતો ઉડતો હોય ઝારી લાગે એટલે કાટ સડી ગયો. દઈ દે ઓઇલ ના માર્યું ને એટલે આને સર્વિસ કરાવીને ઓઇલ તરત મારવું પડે. જો આ મીંડો ઝારી કંઈ એવી મજબૂત હોય નહીં પાછી કાટ મીંડો સડવા. આમ અંદર હોય આ ડબ્બો બધો. જો પછી આ ખડ છે આપણું આમાં ઓછું લાગે. અહીં ખાતર બહુ છે ને એટલે કંઈક તો ડોન નથી લાગવા દેતો બેહીને. આમાં આખો રાજો લાગી ગયો જોરદાર. કારણ કે ડોન આમાં ગરમી થાય ને તો આમાં બેહે જઈ કંઈક તો ડોન નથી લાગવા દેતો. ઉખેર્યા કરે આમાંથી કાઢ્યા કરે પૈયા કરે એને કા ખાતર વધારે હોય ને ગઈનું એટલે દાજ કરે એને કે જો આમ પાછું સૂક્યું બીજી વાર ત્રીજી વાર શું થાય લાગે કે શું થાય. ઘણા સોચવા તો ખરી ડબલ વાર પાણી ઘણું બધું કાઢીએ. હા તો લાગ્યું તો ખરી આમ તો લાગી તો જાય ને વરે પાછા સુકાઈ જાય ને શું થાય આમ ઠેસર જાય. હવે આમ ઘણી બધી જગ્યા જોઈએ આને વરવામાં. સારું વરસ થાય એટલે હાલશે વરે. આ ઓલામાં માંડવીયું ને કે માંડવી માલે અમારે સિંગ અમારે તો માંડવી કહીએ સિંગ ના કહીએ પણ એમાં હાલશે. જો ને મને બધું છે ને 30 ફૂટ થઈ ગયા તો આ ટ્રેક્ટર ને એવું બધું લાંબુ થઈ ને ને ટ્રેક્ટર ને બધું. જો આ ચકલીનું ઓલું બસું હતું આપણે કાયલ પાણીમાંથી કાઢ્યું હતું ને એ આમાં ક્યાંય દુર્યોધનને દેખે એટલે ઓલું થાય એ પાણી પડી ગયું હતું. મને હા ઉજઈ રહ્યા હતા એને તો એના ભેરું ભાગી ગયું પણ દુર્યોધનને દેખે એટલે જો ઠેકડા મારે તો મોટું થઈ ગયું ઉડવા માંડ્યું હતું. જો સેતવે એનું બચ્ચા આમાં ક્યાં ગઈ છે ને એટલે આમ હલબલતા નહીં નીકળતા નહીં. જો ને દુર્યોધન એમ કે પકડી લઈએ અમે કંઈ દુર્યોધન છે એ દેખતી છે આપણે નથી દેખતા. જો વાં જઈને બેઠી પાછી એ પાણીમાં પડી ગયો હતો એટલે આપણે એને ઓલામાં ઉંદરના પુંજરામાં પૂરી 2-3 કલાક ધ્યાન રાખ્યું. પછી ટાઈટ વાઈટ ઉતરી ગઈ એટલે મોકરું કર્યું એને મહાવેરી અહીંયા રીંગણીમાંથી રીંગણી ભાગી ગયું બકાલામાં. પછી જો આમાં દેવ સકલીના બચ્ચા હે ડમ્પરમાં ડમ્પર નહીં પણ ટાંકો હોય અલ્પેશભાઈ નામ. આ 10 લાખ રૂપિયાનું ડીલ હતી ને કેન્સલ કરી ખાલી 2 બચ્ચા વાળી. એ ક્યાંયથી હરાજીમાંથી લઈ આવ્યા હતા. એક ટેન્કર અને એક રિક્ષા અને પછી 10 લાખમાં વેચી નાખ્યા હતા. દેવ ચકલીના 2 બચ્ચા હે એમ કે આમાં કોપીરાઇટ થાય એટલે આપણે વિડીયો અપલોડ કર્યો હતો પાછો ડિલીટ કરવો પડ્યો. આ જો દેવ ચકલીના 2 બચ્ચા હે 2 બચ્ચા સારું થઈ અને 10 લાખ રૂપિયાની ડીલ કેન્સલ કરી નાખી. એની વેચી નાખ્યા હતા પછી ખબર પડી કે ભાઈ આમાં તો ચકલીના બચ્ચા હે આ ઉડે ને. એ પછી લેવાવાળાને કીધું કે હું તમને આપું ભાઈ અત્યારે નથી દેવા. ઓલા ભાઈએ જેને લીધું તો એને નગરપાલિકા મૂકવાનો હતો પાણી ટેન્કર. તો એ કે ભાઈ અમને એ કે અટાણે જ આપો તો જોઈએ નગર નથી જોતો. અને એ કીધું કેશ પૈસા આપીએ ને કે અટાણે જ ટેન્કર આપો. એટલે અલ્પેશભાઈએ કીધું કે ભાઈ રૂપિયાઓને ગોલી મારો એ કે મારે આ દેવ ચકલીને બચ્ચા ઉજરી જાય ને પછી જ હું પૈસા લે કે એ વારને એ પછી જ મારે વેચવું હોય કે તમારે લેવું હોય ઠીક ને ડીલ કેન્સલ કરવી હોય તમારી હિસાબ. પછી ઓલા ભાઈ કેન્સલ કરી નાખી. આને હિન્દુસ્તાની મર્દ કહેવાય, આને હિન્દુસ્તાની દીકરો કહેવાય. આના મા બાપને આપણે ધન્ય છે એને પણ ગર્વ આપણે થાય
અમારે અહીં હલકીના ઓલા મુગલુની ઓલાદ નતા 15 ગોરૈયાના બચ્ચા મારી નાખ્યા, 8 ઈંડા ફોડી નાખ્યા, 7-8 મોરલા. એટલે હું મુગલુની ઓલાદ આને કહું. અને આ છે જ મુગલુની ઓલાદ બધાય, પાડવાવાળા પડવાવાળા જે કાંઈ હોય પ્રશાસનમાં, જે કાંઈ હોય એ બધાય એટલે આપણે મુગલુની ઓલાદ કહીએ. પેલા વતરની ઓળકી 5 મહિનાથી વ્યાણી છે, 2.5 મહિના ગાભણ છે, એક ટાઈમનું 4 લીટર દૂધ છે. હાજરમાં અત્યારે નીચે વાસળો છે, હાવ હોજી છે. 35,000 રૂપિયા કિંમત છે. મારો મોબાઈલ નંબર છે 63 515 44 503, ગામ પાંડાવદર, નામ છે તેજપાલસિંહ જેઠવા, હાવ હોજી છે. પેલા વતનની ઓળખી છે.